વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર મંગળવારે લેવાતી રિવ્યુ બેઠક મળી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌંદર્યકરણ, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર ક્ષમતા અને નાગરિક સુવિધાઓમાં સુધારો લાવવા માટે શ્રેણીબદ્ધ મહત્વના નિર્ણયો અને પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. હેરિટેજ અને પ્રવાસન પ્રોજેક્ટ્સ, સોવેનિયર શોપ, શહેરની વિરાસતને પ્રોત્સાહન આપવા માટે અગાઉ ચાલતી સોવેનિયર શોપ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હેરિટેજ સાઇટ્સ, લાલકોટ અને માંડવી ગેટના નવીનીકરણ અને વિકાસ અંગેની કામગીરી પ્રગતિ હેઠળ છે. અધર પ્રોજેક્ટ્સ અકોટા આજવા ખાતે અંડર યુસી એક્વેરિયમ પ્રોજેક્ટ, સેવાસી ખાતે લિનિયર પાર્ક અને કમાટીબાગ ખાતે મગર નિહાળવા માટેના આયોજન પર કામ ચાલી રહ્યું છે. ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા, પાર્કિંગ ઝોન્સ અને ચાર્જીસ, શહેરની ટ્રાફિક પોલીસ અને પોલીસ કમિશનર સાથે બેઠક યોજીને નવા પાર્કિંગ ઝોન્સ અને પાર્કિંગ ચાર્જીસ નક્કી કરવામાં આવશે. બ્રિજ નીચે પાર્કિંગ, શહેરના બ્રિજ નીચે પાર્કિંગ સ્પોટ્સ બનાવીને મહાનગરપાલિકા માટે વધારાની આવક ઊભી કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. રસ્તા ઉપર ગેરકાયદેસર પાર્કિંગ રોકવા માટે બોલાર્ડ્સ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ને શહેરમાં પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવા માટે નવી 20 ઇલેક્ટ્રિક બસો ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે, જ્યારે અન્ય 80 બસો આગામી સમયમાં ઉમેરવામાં આવશે. બસો માટે ઝોન વાઇઝ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગુણવત્તા નિયંત્રણ અને જવાબદારી કામગીરીમાં ગુણવત્તા જાળવવા માટે ક્વોલિટી કંટ્રોલ સેલ અને પ્લાનિંગ સેલને વધુ સક્રિય બનાવવામાં આવ્યા છે અને કામમાં ખામી કે બેદરકારી જણાશે તો સંબંધિત ઇજારદારો એટલે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમો અને થર્ડ પાર્ટી પીએમસી સામે દંડાત્મક કાર્યવાહી અને પેનલ્ટી લગાવવામાં આવશે. સમા ડાઇવિંગ પુલ અને માંજલપુર ટ્રેકના રિનોવેશનની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. શહેરના અમુક વોર્ડમાં પાણીના દબાણ અને કન્ટેમિનેશનની સમસ્યા ઉકેલવા તેમજ ડ્રેનેજ માસ્ટર પ્લાન હેઠળ લાઇન સાફ સફાઈની સુવિધાઓ આપવામાં આવી છે. સરકારી શાળાઓ, આંગણવાડીઓ અને હોસ્પિટલોમાં કલરકામ અને વધારાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ઝોનલ એન્જિનિયરોને આદેશ એક સોનિયર શોપ પણ શરૂ કરવાનું નક્કી કરી છે, જે પહેલાં ચાલતી હતી અને ફરીથી એને શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને લોકો માટે પણ વડોદરાની હેરિટેજ બાબત બધું એમને મળે. સિક્યોરિટીમાં પણ ઇશ્યુઝમાં જે ફરિયાદો હતી, અધરવાઇઝ હાજરીનો ઇશ્યુ હતી, એ પણ હાથમાં લીધી છે. આવનારા દિવસોમાં સિક્યોરિટી સિસ્ટમ જે વડોદરામાં છે, મહાનગરપાલિકામાં છે, એનામાં પણ સુધારો લાવવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. ટૂંકા સમયમાં એમાં પણ નિકાલ કરવામાં આવશે. સમા ડાઇવિંગ પુલનું રેનોવેશનનું કામગીરી પણ આવનારા દિવસમાં કરીશું. માંજલપુર ટ્રેકનું રેનોવેશનનું પણ કામગીરી શરૂ કરીશું. એક્વેરિયમ પ્રોજેક્ટ જે અંડર યુસીએફ અમે જાહેર કરી છે આજવામાં, એનું પણ અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. એક લિનિયર પાર્કનું પણ વાત ચાલી રહી છે સેવાસીમાં, એનું પણ કામ પ્રગતિ હેઠળ છે. આવનારા દિવસોમાં વુડા રિંગ રોડ, વુડા વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને વુડા હાઉસિંગ, એમાં જે લોકાર્પણ સુધી આવી ગયું છે એ બધાને પણ લોકાર્પણ સુધી લઈ જઈશું. વડોદરા મહાનગરપાલિકામાં યુનિફોર્મ સિસ્ટમ લાગુ થઈ ગયું છે અને ધીરે ધીરે તમામ યુનિફોર્મ્સ પણ પહેરીને પ્રોપર મિટિંગ્સ અટેન્ડ કરવાની શરૂ કરી દે છે. હવે ક્લાસ 3, ક્લાસ 4નું પણ જે બાકી હતું એ પણ અમે આપી દેવાના છે ટૂંકા સમયમાં. આવનારા દિવસોમાં ફાયર એન્જિન્સ જે જૂના થઈ ગયા છે એમાં પણ એક પ્રોપર કમિટી ફોર્મ કરીને ફાયર એન્જિન્સની આવનારા દિવસોમાં અપગ્રેડેશન, ફાયર સ્ટાફની અપગ્રેડેશન, નવું એમના માટે ક્વાર્ટર્સ અને ફાયર સ્ટેશનની અપગ્રેડેશન, એ બધા ઉપર પણ આવનારા દિવસોમાં કામગીરી કરવાના છે. સુરસાગર આરતી જે જાહેર કરી છે એ રાજ્ય સરકાર લેવલમાં થોડું અમે ફોલોઅપમાં છે. ટૂંકા સમયમાં એનું પણ કામ શરૂ કરી દેવાના છે. આવનારા દિવસોમાં પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડિંગ ઉપર જે કામગીરી પેન્ડિંગ છે એના પણ વેગ આપવાનો આજે સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં પાર્કિંગ ઝોન્સ, પાર્કિંગ એરિયાઝ, સિટીના ટ્રાફિક પોલીસ સાથે પણ એક મિટિંગ થઈ ગઈ છે. પછી મારા અને માન્ય પોલીસ કમિશનરનું એક મિટિંગ બાકી છે. એના પછી પાર્કિંગ ઝોન્સ અને પાર્કિંગ ચાર્જસ આ બધા પણ આપણે લેવાના છે. મહાનગરપાલિકા પછી એ ચાર્જસ નક્કી કરશે. અને જે ગેરકાયદેસર પાર્કિંગ કરે છે સ્ટ્રીટ્સ ઉપર, એના ઉપર બોલાર્ડ્સ લગાવવાનું કામગીરી પણ શરૂ કરી દીધી છે. એટલે ધીરે ધીરે એનું લઈશું. આવનારા દિવસોમાં બ્રિજેસની નીચે પણ કદાચ પાર્કિંગ સ્પોટ ક્રિએટ કરી શકાય, બીએમસીને રેવન્યુ ક્રિએટ કરી શકાય, એના ઉપર પણ અત્યારે ચર્ચા વિમર્શ ચાલી રહ્યા છે. અને હેરિટેજમાં લાલકોટ અને માંડવી ગેટ, આના ઉપર પણ કામગીરી અત્યારે પ્રગતિમાં લેવાનું ચર્ચા ચાલી રહ્યા છે. ઇલેક્ટ્રિક બસીસ 20 બસીસ એક્સ્ટ્રા આવી ગઈ છે, એને પણ ટૂંકા સમયમાં સિટીમાં લોન્ચ કરવાના છે. અને એને સંલગ્નમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ કામગીરી ચાલી રહ્યા છે. 80 બસીસ પણ આવી ટૂંકા સમયમાં 1 મહિનાની અંદર પણ લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. પછી ઝોન વાઇઝ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એના માટે તૈયાર કરવું પડશે. એ પણ ધીરે ધીરે આના ઉપર કામગીરી રેડી કરીશું.
જે સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ છે, ઓડિટોરિયમ્સ છે, લાઇબ્રેરીઝ છે, યોગ સેન્ટર છે, તમામનું ડિઝાઇન સ્પેસમાં આવી ગયું છે. નેક્સ્ટ આચારસંહિતા થયા પછી તમામ સ્ટેન્ડિંગમાં અમે દરખાસ્તો કરીને આ કામો બધાને વેગ આપવાનું નક્કી કર્યું છે. ક્વોલિટી કંટ્રોલ સેલ જે અહીંયા અમે વાત કરી હતી, ક્વોલિટી કંટ્રોલ સેલ અને પ્લાનિંગ સેલનું પણ અમારું ડીએમસી પ્રોજેક્ટ્સ કામગીરી કરી રહ્યા છે. ટૂંકા સમય પછી ક્વોલિટી કંટ્રોલ તમામ કામમાં કેવી રીતે લાવી, અસંખ્ય ઇજારાઓ છે એને કેવી રીતે કંટ્રોલમાં લાવી, પ્લાનિંગ સાથે કામગીરી કેવી રીતે શરૂ કરવું, કન્સલ્ટન્સમાં ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે લાવવાનું, અને ક્વોલિટી કંટ્રોલની જવાબદારી જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં કામ કરે છે એનું પણ જવાબદારી, અને પીએમસીનું જે કામગીરી દરમિયાન અમે પેમેન્ટ કરીએ છીએ એમનું પણ જવાબદારી નક્કી કરવામાં આવશે. એટલે વર્કમેનશીપ, વર્ક ક્વોલિટીમાં કોઈ પણ કમ્પ્લેન્ટ હોય એના ઉપર કાર્યવાહી કરવા માટે આજે અમે નક્કી કર્યું છે. એમાં ના કરતા હોય તો પેનલ્ટી અને દંડનીય કાર્યવાહી પણ અમે શરૂ કરીશું. કમાટીબાગમાં જે ક્રોકોડાઇલ વ્યુઇંગ પાર્ક છે એનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે બ્રિજ સાથે, અને વિશ્વામિત્રીનું જે એસપીવી છે અને સિટી બસનું એસપીવી છે એ પણ આગળ પ્રગતિ હેઠળ લઈ રહ્યા છે. આવનારા દિવસોમાં વર્કિંગ વુમેન્સ હોસ્ટેલ પણ જે એ ઝોનમાં કરી રહ્યા છે એના ઉપર પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે. ટૂંકા સમયમાં એ અને સોલાર ટ્રીઝનું પણ ધીરે અમે ખાતમુહૂર્ત લોકાર્પણ લેવલમાં લઈ જઈ રહ્યા છે. સોલાર ટ્રીઝનું પણ આફ્ટર 4th ઓગસ્ટ લોકાર્પણ સુધી લઈ જવાનું નક્કી કર્યું છે. મોટાભાગમાં જે ડ્રેઇન માસ્ટરની પેન્ડિંગ હતી એ પણ આવી ગયું છે હવે, એટલે રૂપારેલ ખાસ અને મહાનગર ખાસમાં એમને ઉતારીને કામગીરી પણ કરી રહ્યા છે. જે પણ જગ્યામાં પ્લાસ્ટિકની ભરાણ છે, અદરવાઇઝ અટકાયત થઈ રહી છે, બધાને પણ ક્લીન કરવાનું કામગીરી શરૂ કરી છે. મોટાભાગમાં આ જે 5 વોર્ડમાં અમુક એરિયાઝમાં વોટર કન્ટામિનેશન અને વોટર પ્રેશર ઇસ્યુઝ છે એને સુધારો લાવવા માટે પણ સૂચના આપી છે. પેચવર્કનું કામ પણ એને ક્વોલિટી કામગીરી કરવા માટે પહેલાં માનવ દિવસનું ચાલતું હતું, પછી એફડીઆરથી કરવાનું કીધું છે. હવે અમે એઆરસી તરફથી પણ જઈ રહ્યા છે, એને પણ વહેલા તકે પૂરું કરવા માટે નક્કી કર્યું છે. અને સ્કૂલ્સ, આંગણવાડીઝ અને હોસ્પિટલમાં પણ ફ્રેશ પેઇન્ટિંગ જે બાકી છે સુધારો વધારે કરવાનું છે. ઝોનલ લેવલના એન્જિનિયર્સને પણ સૂચના આપી છે, એમાં પણ સારું કામ કરવા માટે પણ એમને સૂચના આપી છે. આવનારા દિવસોમાં એનું કામગીરીની પ્રગતિ પણ અમે વિઝિટમાં કરીને રિવ્યૂ લેવાના છે. સર, સયાજીગંજ વિસ્તારની અંદર દિનેશ ગરનાળો આવ્યો, દિનેશ મિલ ગરનાળો. હા, દિનેશ મિલ. હા.